આ મશીનની અંદર પાણી જુદું થઈ જાય અને ડ્રાય જે છે ખાતર, એ ખાતરને તમે બેગોમાં ભરીને વેચી શકો. તો ખેડૂત ભાઈઓ પશુપાલન માટે, ગૌશાળા માટે જે અલગ અલગ પ્રોડક્ટ રાખે છે, કારણ કે અત્યારે સમય પ્રમાણે આધુનિક જરૂરી છે, તો એમાં માટે આપણે મનીષ પટેલ છે એના વિશે માહિતી આપશે. નમસ્કાર ખેડૂત મિત્રોને. માનસૂન એ આપણી ભારતની કંપની છે. કોઈ બહારથી આયાત કરી અને મિલ્કિંગ મશીન કે આપતી નથી. આપણા ત્યાં જ ભારતમાં બધું જ મેન્યુફેક્ચર થાય છે નોઈડા ખાતે. અને ગુજરાતની અંદર હું માનસૂનનો ડિસ્ટ્રીબ્યુટર છું. નાના ખેડૂતથી માંડી અને મોટા સુધીની દરેક ડેરી ફાર્મને અલગ અલગ મિલ્કિંગ મશીન છે, સ્કેપર છે, ડેરી ફેન છે, સેપરેટર છે, કે 5 ગાયવાળો પણ મશીન લઈ શકે અને 500 ગાયવાળો પણ લઈ શકે. એ માટેની દરેક ટેકનોલોજી વાઇઝ અલગ અલગ મશીનરી અમે રાખીએ છીએ અને ભારતભરમાં અમે કામ કરીએ છીએ. કોઈ 5 ભેંસ અથવા ગાય રાખતો હોય તો એના માટે કઈ પ્રોડક્ટ લેવી જોઈએ? 5-10 માટે તમે ટ્રોલીવાળું મશીન પણ લઈ શકો છો અને ફિક્સ લાઇનવાળું એ પણ મશીન તમે વાપરી શકો. આ એક બકેટ અને એક વેક્યુમ પંપવાળું મશીન લઈ શકો છો. જે દેશી ગાય, ગીર ગાય હોય તો પણ મિલ્કિંગ થાય, ભેંસ હોય તો પણ થાય અને આપણી એચએફ તો થાય જ છે. પણ ગીર ગાય અને ભેંસની અંદર પારહો મૂક્યા પછી લગાવવાનું હોય છે. એના માટે સ્પેશિયલ બીજું કોઈ મશીન લેવાની જરૂર નથી. કેટલા સમયમાં આપણે દૂધ નીકાળી શકીએ? કેટલા સમયમાં? 8 થી 10 મિનિટમાં. 10 મિનિટમાં. પાનહો મૂક્યા પછી 8 થી 10 મિનિટમાં કોઈ પણ મિલ્કિંગ મશીનથી દૂધ નીકળી જાય. અને કિંમત કેટલી હોય? કિંમત તમારી અલગ અલગ મોડલની અલગ અલગ હોય છે. 45,000 થઈને 1.5 લાખ સુધીના મિલ્કિંગ મશીન આવે છે. આમાં કોઈ સબસિડી? સબસિડી દરેકની ડેરી વાઇઝ અલગ અલગ હોય છે. દરેક કોઓપરેટિવ ડેરીમાં અલગ છે. ગવર્મેન્ટમાં 12 દૂધાળા પશુમાં પણ તમે મશીન વસાવી શકો છો. જે મોટા ડેરી ફાર્મ ધરાવતા હોય, મતલબ કે 25 થી 50 ધરાવતા હોય, તો એના માટે પ્રોડક્ટ કોઈ બતાવો? હા, મોટા ડેરી ફાર્મ છે તો એમના માટે ડેરી ફેન પણ છે. અમારી જોડે આ પાછળ જે પાર્લર છે તો મિલ્કિંગ પાર્લર, આની અંદર તમને ઉપરવાળું જે છે એ વિઝ્યુઅલ મિલ્ક મીટર કહેવાય. આ વિઝ્યુઅલ મિલ્ક મીટર કહેવાય. એની અંદર તમારું દૂધ મપાઈ જાય. જે ગાયનું મિલ્કિંગ ચાલતું હોય એનું દૂધ મપાઈ જાય. એ રીતે એનાથી આગળ જાઓ તો ડિજિટલ આવે. તો ડિજિટલ એમાં ફિગર બતાવે કેટલા લીટર ગાયે દૂધ આપ્યું, એના ડેટા કોમ્પ્યુટરમાં જતા રહે. એટલે ટેકનોલોજી વાઇઝ જેમ આગળ વધો તેમ અલગ અલગ અમારી પાસે મોડલ છે. ખેડૂત ભાઈઓ, જેમ અત્યારે સમય પ્રમાણે ટેકનોલોજી જરૂરી છે, એમ પણ મશીનની જરૂર છે. કારણ કે અત્યારે માણસો પાસે સમય નથી, પણ ટેકનોલોજી તે વિશે કામ કરી આપે છે. આ છે ઓટોમેટિક કાઉ બ્રશ છે. આ ગાયને ભેંસને ખણવા માટેનું બ્રશ છે. જ્યારે ગાય એની જોડે આવે અને એને ટચ કરે એટલે ઓટોમેટિક એ ભમવાનું ચાલુ થઈ જશે. એનાથી શું છે, બ્લડ સર્ક્યુલેશન વધે અને દૂધમાં એનો વધારો થતો હોય છે. આ છે સેપરેટર છે. આ સેપરેટર એવું છે કે જે મોટા ડેરી ફાર્મ છે તો આજે એમનો મોટો પ્રશ્ન છે છાણનો. તો એમાં અમારું ઓટોમેટિક સ્કેપર લાગે તો એ બધું છાણ અને પાણી એક ટાંકીમાં આવે. એ ટાંકીમાં પંપ લાગેલો હોય. એ પંપથી એ પાણી આ મશીનમાં લાગે. આ મશીનની અંદર પાણી જુદું થઈ જાય અને ડ્રાય જે છે ખાતર, એ ખાતરને તમે બેગોમાં ભરીને વેચી શકો. મતલબ કે ખેડૂતભાઈ, તમારે જો છાણનો પણ ધંધો કરવો હોય, મતલબ કે 5-25 એમાં પૈસા કમાવો હોય, તો એના માટે પણ મશીનરી આપને મળી જશે. ડેરી ફાર્મને લગતી દૂધ સિવાયની પણ આ તમને એક્સ્ટ્રા આવક ઊભી કરી શકો છો. એ પ્રમાણે અલગ અલગ કાઉ કમ્ફર્ટ માટેની અલગ અલગ અમારી જોડે ઘણી બધી વસ્તુઓ છે. બરાબર. ડેરી ફાર્મને લગતી, ગાયોને તંદુરસ્તીની માટેની, એના કમ્ફર્ટ માટેની બધી જ વસ્તુઓ અમારી જોડે મળશે.